જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું પાલકના પરાઠા. તો તેના માટે મેં 2 વાટકા રોટલીનો લોટ લીધો છે અને તેની અંદર આપણે 2 ચમચા ચણાનો લોટ ઉમેરીશું. મેં 10 થી 15 જેટલી લસણની કળી લીધી છે અને 7 થી 8 જેટલા મરચાં લીધા છે. તેને આપણે કટરની અંદર ઝીણા કટ કરી નાખીશું. પછી ઝીણા કરેલા કટ મરચાં અને લસણને આપણે લોટની અંદર ઉમેરી દઈશું. પછી તેની અંદર આપણે લીલા ધાણા ઉમેરીશું. 1 ચમચી અંદર હળદર ઉમેરીશું. 1 ચમચી આપણે લાલ મરચું અંદર ઉમેરીશું. 1 ચમચી જેટલી આપણે અંદર હિંગ ઉમેરીશું અને 1 ચમચી અંદર ધાણા જીરું ઉમેરીશું. 2 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. પછી તેની અંદર આપણે 1 ચમચી જેટલા અજમા છે તે હાથથી ચોળીને અંદર નાખી દઈશું અને 2 ચમચી આપણે તલ ઉમેરીશું. એક પાવડું અંદર તેલ નાખીશું. પછી જે પાલક આપણે ઝીણું સમારેલું છે તેને મેં 2 થી 3 વખત પાણીથી ધોઈ નાખી છે. તે અંદર આપણે ઉમેરી દઈશું. પછી બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. બધા મસાલા અંદર ભળી જાય તે રીતે આપણે તેને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરીને તેનો લોટ બાંધીશું. અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈશું કે જેથી ઢીલો ન થાય. હવે તેની અંદર આપણે 1 પાવડું તેલ ઉમેરીને લોટને સારી રીતે મસળી લઈશું. તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેને વણી લઈશું. તો એક આપણે નાનો લુવો લઈ અને તેને વણી અને તેની ઉપર આપણે ઘી ચોપડી દઈશું. પછી તેની ઉપર આપણે થોડો લોટ ઉમેરીશું અને પછી તેને વાળી દઈશું. ચોરસ કરવા હોય તો તેને ચારે બાજુથી આપણે વાળી દઈશું. પછી લોટની અંદર બોળી અને આપણે તેને વણી લઈશું. તો આપણો ચોરસ વણાઈને તૈયાર થઈ ગયું છે. હવે તેને આપણે ત્રિકોણમાં વણીશું. તો તે જ રીતે આપણે તેની ઉપર ઘી ચોપડી અને પછી તેની ઉપર આપણે લોટ થોડો થોડો ઉમેરી દઈશું અને પછી તેને આપણે વાળી દઈશું. આ છે તે ત્રિકોણમાં બનશે. પછી તેને આપણે લોટમાં સહેજ રગદોળી અને આપણે વણી લઈશું. એવી રીતે આપણે બીજા વણીને તૈયાર કરી દઈશું.
આપણા પરોઠા વણાઈ ગયા છે. હવે તેને આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમ ચાલુ કરી તેના પર લોઢી મૂકી અને આપણે તેને શેકી લઈશું. પહેલાં છે તે આપણે બંને બાજુ થોડું થોડું શેકી લઈશું. પછી તેની બંને બાજુએ આપણે તેલ લગાવીને બંને બાજુ સારી એવું શેકી લઈશું. ગેસની ફ્લેમ છે તે આપણે મીડિયમ રાખીશું કે જેથી કરી દાજી ન જાય. તો આવી રીતે સરસ રીતે આપણે બંને બાજુ તેને શેકી લઈશું. એવી રીતે બીજું પરાઠું પણ આપણે શેકી લઈશું. પહેલાં બંને બાજુ થોડું થોડું શેકીને પછી તેની ઉપર આપણે તેલ લગાવી દઈશું. પછી પાછું આપણે બંને બાજુ તેને શેકી લઈશું. એવી રીતે બીજા પરાઠા પણ આપણે શેકી લઈશું. તો આપણા પરાઠા તૈયાર છે. તેને આપણે દહીં, ગાજર અને ગોળ સાથે સર્વ કરીશું. જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જય શ્રી કૃષ્ણ.